રાજકોટમાં તોલમાપ વિભાગના અધિકારી બંસીલાલ ચૌહાણ સામેના લાંચ કેસનો મામલો સામે આવ્યો છે। આ કેસમાં ભોગ બનનાર વેપારીએ હરિસિંગ સુચારિયાએ પોતાનું નિવેદન આપ્યું અને સુચારિયાએ જણાવ્યું કે તેમની ફેક્ટરી કુવાડવા રોડ ઉપર આવેલી છે। અધિકારી ચૌહાણને 87,500 રૂપિયાનો દંડ લાગશે તેમ કહીને 50,000 રૂપિયાની લાંચ માંગી હતી, જેમાં દંડની રકમ પણ સામેલ હતી અને શરૂઆતમાં હરસિંગ સુચારિયાએ દંડની રકમ ઓછી કરવા અપીલ કરી હતી। સુચારિયાએ જણાવ્યું કે તેમની ફેક્ટરી કુવાડાના રોડ પર આવેલી છે। અધિકારી ચૌહાણે તેમને 87,500 રૂપિયાનો દંડ લાગશે તેમ કહીને 50,000 રૂપિયાની લાંચ માંગી હતી, જેમાં દંડની રકમ પણ સામેલ હતી। શરૂઆતમાં હરિસિંગ સુચારિયાએ દંડની રકમ ઓછી કરવા અપીલ કરી હતી। તેમણે રામભાઈ નામના વ્યક્તિ મારફતે અધિકારી સાથે વાત પણ કરાવી। આ દરમિયાન બંસીલાલ ચૌહાણે તેમની પાસેથી 37,000 રૂપિયા લીધા, જેમાંથી તેમને માત્ર 12,000 રૂપિયા જ પહોંચવામાં આપ્યા હતા। બાદમાં રામભાઈ સાથે વાતચીત થતા હરિસિંગ સુચારિયાએ 25,000 રૂપિયાની લાંચ લીધુંનું જણાવ્યું। આના પર અધિકારીએ ઠપકો મળતા તેઓ 25,000 રૂપિયા પરત આપ્યા હતા। હરિસિંગ સુચારિયાએ આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમણે અન્ય વેપારીઓને પણ અપીલ કરી છે કે જો કોઈ તેમની પાસે લાંચ માંગે તો તેને ખુલ્લો પાડે। નહીં, અમે તો કદાચ અહીં તમારો બોક્સ ઉપર જે કાંઈ અમુક વસ્તુ લખેલ ન હોય અને કદાચ એમઆરપી ડેટ અને એડ્રેસ બધું લખેલું છે, જેટલી મને ખ્યાલ છે। બાકી શું લખવાનું જે મને ખબર નથી, આ વસ્તુથી થોડો અંજાન છું। મને વોર્નિંગ આપી દો, બીજી વખત તમારો ફોલોઅપ કરીશ એનો। તો કે નહીં, અમે તો સીઝ કરશું ને આમ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને, અને કાંઈ વાંધો સાહેબ, મને નોટિસ આપી દો, હું વકીલ થ્રુ જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે। અત્યારે તમને લખી દીધું, મને 29x3 87,500 રૂપિયા દંડ ભરવું પડશે। સાહેબ એટલું બધું ન કરો। અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરી એને, સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દો। મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે, પણ ન માન્યા સાહેબ। સાહેબ કે નહીં તો કરવું પડશે ને આમ કરવું પડશે, આમ કરવું પડશે। પછી ગજેરાભાઈ અને બીજા ભાઈ નીનામાં કે કરું સાહેબ હતા, વાત થઈ એની યારે। મેં કીધું સાહેબ આ થોડુંક કંઈક રહેમ રાય રાખો। અમે તો વેપારી દરજાના માણસો છીએ, અમને બીજી કંઈ ગતાગમ નથી ખબર પડતી, પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે, કાંઈ વાંધો નહીં। હવે જે કાંઈ હોય તો કે વાંધો નહીં, હવે તમારા કરીએ છીએ, અમને 50,000 રૂપિયા આપી દો, માં ભરવાનો આવી ગયો આમ કરી। મેં તોય હાજર, સાહેબ કાંઈ રિઝનેબલ કરો। એટલી વારમાં મને યાદ આવ્યા રામભાઈ, મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી, હું બહારગામ હતો, એટલે મેં રામભાઈને ફોન કર્યો। રામભાઈજી, મારી ફેક્ટરીએ તોલમાપ વાળા કોઈ ચૌહાણ સાહેબ ને બીજા 4-5 ઓફિસ ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આ ફોન આપે ને, રામભાઈને મેં ફોન આપ્યો। રામભાઈ એને ફોનમાં શું વાત કરી તો મેં નથી સાંભળ્યું, પણ રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં 2-3 ચા પીવડાવી, બિસ્કીટ નાસ્તા જે મેં કીધું કરવું એ કરો, એ તો અમારું એક નિયમ છે ફેક્ટરીનો, કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી, એનાથી કાંઈ રામભાઈ એની યારે વાત કરી। થોડીક વાર પછી મને કહે છે કાંઈ વાંધો નથી। રામભાઈ શું વાત કરી એની મને ખ્યાલ ન આવ્યો, મને પાછો ફોન બંધ થઈને આપી દીધો। તો મને કે હવે તમે 37,000 રૂપિયા આપો। સાહેબ 37,000 રૂપિયા એટલા ટુ મચ થાય, અને અત્યારે મારી પાસે પૈસા નથી ના, પૈસા તો અત્યારે આપવા પડશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।